નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। અમદાવાદમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, તો આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદને લઈને આગાહી છે, તો બીજી તરફ સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વધુ વરસાદ રહેવાની પણ શક્યતા છે। અમદાવાદમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકા સહિત પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ છે। કચ્છમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। जो वर्तमान परिस्थितियां हैं उसके अकॉर्डिंग हमने जो लेवल में रखा है एक्सट्रीमली हैवी रेनफॉल रखा है गुजरात रीजन, सौराष्ट्र, कच्छ। गुजरात रीजन में तो साउथ गुजरात रीजन में है पॉसिबिलिटी, जिसमें नवसारी है, वलसाड़ है, दादर नगर हवेली है और दमन है। और सौराष्ट्र में जो आज पॉसिबिलिटी है एक्सट्रीमली की वो पोरबंदर, जामनगर, जूनागढ़, द्वारका इत्यादि में है। और जो वेरी हैवी है वो कच्छ में है और गुजरात रीजन में वेरी हैवी बनासकांठा, साबरकांठा और नीचे का पोर्शन है जो कि अपना सूरत है, डांग है। और जो वेरी हैवी रेन रखा है डे 2 से डे 7 तक रखा है दोनों में, जिसमें पहले 5 दिन ऑरेंज अलर्ट है और लास्ट के 2 दिन अभी येलो अलर्ट के साथ वेरी हैवी दिया गया है। રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાજ્યમાં મોડી રાતથી જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠા સહિત બનાસકાંઠા, સુરત અને અરવલ્લીમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ 4 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે। એક તરફ અરવલ્લીમાં ધોધમાર વરસાદ, બીજી તરફ સાબરકાંઠા, બનાસકાંઠા, સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ થતાની સાથે જ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તો બીજી તરફ સાબરકાંઠા સહિત ખેડબ્રહ્મામાં પણ મેઘખાંગા જેવી પરિસ્થિતિ છે। જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ અનેક નદી અને નાળાઓ બે કાંઠે વહેતા થયા છે, તો બીજી તરફ બનાસકાંઠામાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે। બનાસકાંઠામાં પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી ધાણધાણી પસાર થતી ઉમરદસી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તો બીજી તરફ સુરતમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે સતત જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી છે। જિલ્લાના 2 જળાશયોમાં નોંધાઈ છે પાણીની આવક। દાંતીવાડા જળાશયમાં 2681 ક્યુસેક પાણીની આવક થઈ છે। દાંતીવાડા જળાશયની સપાટી 554.46 ફૂટ પર પહોંચી છે। મુક્તેશ્વર જળાશયમાં 1621 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, તો બીજી તરફ મુક્તેશ્વર જળાશયની સપાટી 635.3 ફૂટ પર પહોંચી ગઈ છે। દાંતીવાડા જળાશયમાં હજુ પણ પાણીની આવકમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ અમીરગઢમાં ઇકબાલગઢ પંથકમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઇકબાલગઢમાં ઝાંઝરવા, ઢોલિયા અને સાથે જ આંબાપાણીમાં રાતે મેઘમહેર થયું છે। ગોળિયા ડેરી સહિતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ વરસાદ વરસતાની સાથે જ ઇકબાલગઢ એપીએમસીમાં પાણી ભરાઈ ગયા છે। ઢીચણ સમા સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। વેપારીઓ પરેશાન જોવા મળ્યા। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે પાણી ભરાય છે, લોકોએ આક્ષેપ કર્યા। ઇકબાલગઢના નાડીવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ગત રાતના સમયે વરસાદી માહોલ જામ્યો, જેના થકી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગત રાતે સતત વરસતો વરસાદથી માર્કેટયાર્ડની અંદર પાણી ભરાયેલ છે, પરંતુ માર્કેટયાર્ડ દ્વારા 7 દિવસ પહેલાં ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને
વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી, જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પલળેલ નથી કે કોઈ નુકસાન થયેલ નથી. પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી, પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ભાવનગરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. વરસાદી માહોલથી ભાવનગરમાં ભાલ પ્રદેશને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. સતત પડેલા વરસાદથી હજુ પણ ભાલ પ્રદેશમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ભાલ પંથકમાં વરસાદી પાણી રહી ગયા છે, હજુ સુધી ઓસર્યા નથી. ભાલ પંથકમાં માનવસર્જિત પૂર આવ્યું હોવાના આ ડ્રોન વિડીયો સામે આવ્યા છે. માનવસર્જિત પૂર ગામોમાં પાણીમાં તરબોળ થઈ ગયા છે, તો ખેતરો વોટમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મીઠાના અગરોના માલિકો દ્વારા ગેરકાયદેસર પાળા બાંધવામાં આવતા હોવાથી કુદરતી પાણીના નિકાલને અવરોધ ઊભો થયો, જેના લીધે વરસાદના પાણી ગામમાં ફરી વળ્યા હતા અને ગામો વેટમાં ફેરવાઈ ગયા છે. પૂરમાં સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં પાડિયા સહિત દેવળિયા અને સાથે જ માઢિયા સહિત સવાઈનગર, સનેસ, ખેતા, ખાટલી, કાળા તળાવ જેવા ગામો માનવસર્જિત પૂરમાં બરબાદ થઈ ગયા છે. ભાવનગર પ્રશાસને ગેરકાયદેસર ચલાવતા મીઠાના અગરોના માલિકો સામે છેલ્લા 10 વર્ષથી કોઈપણ પ્રકારના પગલાં ન લીધા હતા. અંતે જ્યારે ગામો વેટમાં ફેરવાઈ ગયા ત્યારબાદ ભાવનગરનું પ્રશાસન જાગ્યું હોય અને ગેરકાયદેસર અવરોધોને દૂર કરવા માટે કામગીરીમાં જોડાયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘરાજા મહેરબાન થયા છે. ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ થઈ છે. ભારે વરસાદના કારણે અનેક ખેતરો વેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં પડેલ ઘાસચારાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો બીજી તરફ સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓ જીવંત બની છે. રાજસ્થાન અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના બાદ નદીઓ જીવંત બની છે. ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરનાબ નદી બે કાંઠે વહેવા લાગી છે. ખેડવા ડેમમાંથી પાણી છોડાયા બાદ નદી બે કાંઠે વહી રહી છે. હરનાબ નદીમાં હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દ્રશ્યો જેના સામે આવ્યા છે. હરનાબ નદી પરનો કોઝવે પણ બંધ કરાયો છે. તંત્ર દ્વારા કોઝવે બંધ કરી અને લોકોને અવરજવર પર પ્રતિબંધ કરાયો છે. ખેડબ્રહ્માના સ્થાનિક તંત્રે લોકોને નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપી. રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડબ્રહ્માની હરનાવ નદી બે કાંઠે વહેવા લાગી છે. ખેડબ્રહ્માના ખેડવા ડેમમાંથી પાણી છોડાયા બાદ હરનાવ નદી બે કાંઠે વહેવા લાગી છે. આપ જોઈ શકો છો, બે કાંઠે નદી વહી રહી છે. આ ઉપરાંત જે ખેડબ્રહ્માથી પ્રસાર થતો કોઝવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા આ નિર્ણય વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. કોઝવે ઉપરથી કોઈ પ્રસાર ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બે કાંઠે નદી વહેતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉપરવાસમાં થયેલા વરસાદ અને સાબરકાંઠા જિલ્લામાં થયેલા વરસાદના કારણે ખેડબ્રહ્માના ખેડવા ડેમમાં ભારે પાણીની આવક થઈ હતી ને ત્યારબાદ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ને અત્યારે હાલ હરનાવ નદી બે કાંઠે વહેવા લાગી છે. નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રોદરા ગામે કોસંબી નદીના ધસમસતા પાણીના ગામમાં ફરી વળતા ચારે બાજુ તબાહી મચી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નદીના પાણી ગામમાં ફરી વળતા સમગ્ર ગામ વેટમાં ફેરવાયું છે. ગામનો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહમાં તૂટી ગયા છે, જેના લીધે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં પાણી ઘૂસી જતા પાણીના તેજ પ્રવાહમાં 3 જેટલી ભેંસો પણ તણાઈ ગઈ છે, જેના કારણે પશુપાલકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. વહીવટીતંત્રને ગામની ગંભીર પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. એક બાજુ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને વરસાદના કારણે વીજળી ગુલ થઈ જતા લોકોમાં ભારે રોષ.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં વ્યાપક વરસાદ ખાબક્યો છે. 14 ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત આપણે રોધરા ગામમાં ઊભા છીએ. ખેડબ્રહ્મા તાલુકાનું આ ગામ છે, જ્યાં ભારે વરસાદના કારણે કોસુંબી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા હતા અને જેના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સામે ભેંસો બાંધેલી હતી, ભેંસો નદીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. આ ઉપરાંત મુખ્ય માર્ગ જે રોધરા ગામમાંથી પ્રસાર થાય છે, સ્ટેટ હાઈવે કહેવાય છે, સ્ટેટ હાઈવે પણ પાણીના કારણે ધોવાઈ ગયો છે. મસ્ત મોટા ખાડા પડી ગયા છે. રોડ ઉપર પાણીનું વહેણ જતા જ રોડ ધોવાઈ ગયો છે. આરસીસી રોડ હતો અને રોડ ભારે પાણીના પ્રવાહના કારણે ધોવાઈ ગયો છે. ગામમાં વ્યાપક નુકસાનીના સમાચાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા તાલુકાના આ રોધરા ગામ છે, રોધરા ગામમાં સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે અહીંયા જે મુખ્ય માર્ગ જવાનો હતો તે બંધ થઈ ગયો છે. આ ઉપરાંત નાના એપ્રોચ રોડ પણ તૂટી ગયા છે, જેના કારણે અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો રજૂઆત કરી રહ્યા છે, વહીવટી તંત્રમાં પણ રજૂઆત થઈ, પરંતુ હજુ સુધી વહીવટી તંત્ર આ ગામમાં પહોંચ્યું નથી અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા. રોડ રસ્તામાં અતિ ભારે નુકસાન થયું છે. બધું તણાઈ ગયું છે, ધોવાઈ ગયું છે. ખેતરો પણ તણાઈ ગયા છે ચારે બાજુ. અમે રજૂઆત કરી છે તંત્રને કે જો પ્રોટેક્શન દિવાલની જરૂર હોય તો આપો, પણ ફક્ત ચોમાસા પૂરતું ધ્યાને લઈ અને પછી એમાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. એટલે ખાસ તંત્રને પણ આ તબક્કે અમે વિનંતી કરીએ છીએ કે અમારી ગ્રામ્ય કક્ષા સુધીની ગ્રાઉન્ડ લેવલની જે અમારી રજૂઆત હોય એ આપ આ તબક્કે ધ્યાનમાં રાખો અને અમારી રજૂઆત સાંભળી અને આ તરફની જે કામો થાય એના પર ધ્યાન આપવાની અમે આ તબક્કે વિનંતી કરીએ છીએ.